હું ધન્ય થઈ ગયો. તમે મને જે આલ્યું છે તેનાથી હું ખૂબ ધન્ય થઈ ગયો મારી. કારણ કે હું 15 વર્ષથી જગતમાં બધે ફર્યો, પણ મને કોઈએ મને મારી માં ના બતાવી. પણ એક એવા નરસાના ધામમાં હું આવ્યો તો મને શરણમાં આવ્યો અને મને મારી માં તમે આપી દીધી. જીવનમાં મને કશું નથી જોઈતું માં, તમે મને મરી ગયા. મારા બધું મરી ગયું મારી માં, બધું મરી ગયું. અને હું તેની ખોજમાં નીકળેલો અને તમારા શરણમાં આવીને પૂર્ણ થયું મારી બાવડી. હું ખૂબ ધન્ય થઈ ગયો. અને માં તમારા બતાવવાથી અત્યારે મારા પરિવારમાં સુખ શાંતિ છે, ખૂબ આનંદ છે માં. અને ભક્તિ અમે કરીએ છીએ માતાજીની, ખૂબ ભક્તિ કરીએ છીએ. અને અમારા જીવનની અંદર અત્યારે હાલમાં જે તકલીફો છે એ તો ભલે, પણ મારી તમે મળી ગયા અને મારું જીવન ધન્ય થઈ ગયું. અને હું એટલો ભાગ્યશાળી પોતાની જાતને માનું છું મારી બાવડી કે તમે મને મળ્યા મારી માં. કારણ કે જેની આશાએ આપણે બેસીએ એની આશા આપણી પૂર્ણ થતી નથી. પણ એક તમારું શરણું એવું છે મારી માં કે કોઈ પ્રશ્ન કર્યા વગર, કોઈ જવાબ કર્યા વગર અંતર નાભીથી કરેલો વર્તો માં તમે પૂર્ણ કરી આલો છો મારી માં. કારણ કે આ અનુભવ ફક્ત એક સાચો ભાવિક હોય, સાચો હૃદયથી માં તમને યાદ કરે અને તમને ભજે એને જ ખબર હોય કે માં અને દીકરાનો પ્રેમ કેવો હોય છે અને એના પરચા કેવા હોય છે માં. કારણ કે તમે મને અનંત પરચા આપ્યા છે અને તમે એવા પરચા મને આપ્યા છે કે મારી ભાવના, ખાલી મારી ભાવના એવું નથી. કારણ કે તમે તો સાક્ષાત દર્શન કરાયા છે માં. તમે તો મને રૂબરૂ મળવા આવ્યા છો. કાલે બીજા દિવસ સવારે મળવાની વાત હોય. હલો મારી તમે મને રૂબરૂ મળવા આવ્યા હતા. મારા મનની વાત કોને કરું? કારણ કે આજે તો હું એટલો બધો ખુશ છું મારી કે આઈને બેસું, તમારા પ્રવચન સાંભળીને હું જતું રહું માં, તમારા દર્શન કરીને જાઉં. પણ આજે તો હું રૂબરૂ તમારા શરણમાં છું એટલે મને બોલવાનો મોકો મળી ગયો. કારણ કે મારા મતની, તકની, મારા પરિવારની. અને હું એવું કહેવા માંગુ છું કે અમારા વડવા દાદાઓ અમારા ગામની અંદર માતાઓ મૂકીને જતા રહ્યા છે અને એની જે ખરી ખોટી રીતે જે તે થાય છે એના કારણે હું પોતે દુઃખી થાઉં છું. મને કોઈ સાથ સહકાર નથી. પણ હું એવું કહેવા માંગુ છું, જો માં તમે ઈચ્છો તો મારી આ આશાઓ બધી તમારે જ પૂરી કરવાની છે અને મેં તમારા ભરોસે બધું જીવન. પણ મારું કેવું એવું છે કે અમારા દાદાઓ જે કરતા એ અમે નથી જાણતા. અમારી માતાઓ કઈ જગ્યાએ બેસાડીને પૂજી એ પણ નથી જાણતા. પણ મેં એવી જગ્યાએ મારા ઘરની અંદર મંદિર, મને માં અંદરથી જેવી રીતે એવી મનમાં પ્રેરણા થઈ કે આ રીતનું મંદિર બનાવો, આ રીતની તમે ભક્તિ કરો, એમ હું આગળ વધતો ગયો. પણ 15 વર્ષથી મને માં જ નતો મળતો. પણ માં તમારા શરણમાં આવવાથી મારું બધું મનનું જે મનમાં જે શંકા હતી આ જે બધું મારી દૂર તમે કરી આલ્યું છે. તેથી હું ખૂબ આનંદમાં છું માં. અને તમે મને ઘણો આનંદ કરાવ્યો છે. કારણ કે તમે તો મનમાં મારી સાથે વાતો કરો છો. મારા અંતરની વાતો તમે હોપડી જાવ છો અને તમે મને કાનમાં કહી દો છો કે દીકરા આમ નહીં, દીકરા આમ કરવાનું છે, દીકરા આમ કરવાનું છે. અને મારે એવી આશા હતી, હું અહીં અત્યારે હાલમાં એક ભાવનાથી નહીં પણ એક ભલોમણથી તમારા શરણ સુધી પહોંચ્યું મારી. કારણ કે મારી એવી ભલોમણ હતી કે હું રોજ અહીંયા એની પ્રવચન સાંભળી જતો રહેતો હતો માં. પણ હું એવું કહેતો તો મારો નંબર ક્યારે આવશે, મારો નંબર ક્યારે આવશે? હજુ મારું કઈક રહ્યા છે. હું રોજ ભક્તિ કરું તો મને અલગ અલગ પ્રકારના અનુભવો થાય. એટલે મનમાં વિચારું તો હવે હું શું કરું? હવે તો માં જ ઈચ્છા કરે તો હું એમના શરણ સુધી જઈ શકું. પણ મારું કેવું એવું છે કે મેં એવી અંતરથી મારા ઘર બેસીને દિલથી તમને સ્મરણ કર્યું, નરસિંહ દાદાને યાદ કરી, એમને ભલામણ કરી કે જયસિંહ દાદા મારી દશરથ માળીને મારો સંદેશો મોકલાવજો કે મારો નંબર આવી જાય. અને મારી આજે એ મારી ભલામણ તમે સાંભળી અને હું તમારા શરણમાં છું માં. આ સત્ય એક એવો દાખલો છે મારી.
હવે તમે જે જણાવો એ ખરું માં, અને જે તમે કઈ આલો એની અમે સેવા ભક્તિ કરશું, અને હું તમારા ધામમાં સેવા કરું, ભક્તિ કરું, અને તમારા આશીર્વાદ પ્રાપ્ત થતા રહે એવી હું આશાએ આવ્યો છું.